એક વાત તો તમને કહેવી જ પડશે કે આ બધી અમદાવાદની પ્રત છે એમાં અને તમે જે બાપાશ્રીના નામે પ્રત કરી છે એમાં એટલો તો ફરક છે જ. અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ, અને આ બાપાશ્રી પ્રતમાં શું લખે છે? સર્વથી પર જે દિવ્ય ધામ, અક્ષર કાઢી નાખ્યું. જોયું તમે? એ અમદાવાદમાં દિવ્ય અક્ષરધામ શબ્દ છે અમદાવાદની પ્રતમાં. અને બાપાશ્રીની જે નામે પ્રત જે એમણે ચલાવી છે એમાં દિવ્ય ધામ છે. અક્ષર અરે બાપે માર્યા. હું પહેલેથી કહેતો આવું છું કે આમણે સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમના વિરોધમાં ઉભો કર્યો છે. અક્ષર હારે એને એટલી બધી નફરત અને સુખ છે એ સહન કરી શકતા નથી. કાઢી નાખ્યો અક્ષર. એટલે પછી શું કરે છે? એનાથી પછી જે વિવરણ કરનારા અત્યાર સુધી જે કઈ પછી વ્યાખ્યાતા હોય ને, આ વચના ઉપર વિવરણ કરતા હોય, એનો અર્થ એવો કહે છે કે દિવ્ય ધામ એટલે મૂળ અક્ષર સુધી જે બધા ધામ છે એ દિવ્ય ધામ, અને મૂર્તિનું તેજ એ રૂપ જે અક્ષરધામ એ બધાથી પર છે. એ અહીંયા કહ્યું છે. એ જ માન્ય મુક્તો છે. એવા જો અમે આમણે બધાને ન જાણતા હોઈએ તો અમને ભગવાનના ભક્તના સમ છે. એ માવતર એ તમે ગોઠવું છે, ઓલું કાઢીને ધોકો મારીને કાઢ્યું. અક્ષર તો બિચારું બેઠું હતું ત્યાં, પણ તમે કાઢીને દિવ્ય ધામ કર્યું ને અક્ષરને કાઢી નાખ્યું. પછી તમે એમ કહો છો કે એમ કીધું છે. એ નહીં ચલતા. એ ભગવાન की अदालत में नहीं चलता, खुदा की अदालत में नहीं चलता, अल्लाह की अदालत में नहीं चलता, अरे आत्मा की कोर्ट में भी नहीं चलता. अपने भीतर से तो जानते हैं कि सब झूठा है. यदि नहीं मानते तो निकालते ही क्यों? आवश्यकता क्या है निकालने की? અને આપણા સંપ્રદાય મૂળ સંપ્રદાયમાં સમજ્યા વગર આવા રેફરન્સ લીધા કરે કે આમાં દિવ્ય ધામ કીધું છે. ભાઈ ફેરવી નાખ્યું. તમે વડતાની પ્રચના રોજ પાઠ તો કરતા વાંચતા છે, જોવો જ ખરા કેટલું ફેરફાર કરીને તમને શીખવાડે, અને તમે એને એ સીધે સીધું એક્સેપ્ટ કરી લ્યો છો, સ્વીકારી લ્યો છો. આપણું ભૂલી જવામાં બેઠા તમે. સારું પ્રભુ, હવે તમે એમ જે હોય તે, પણ તમારે એમ કેવું છે ને કે અનાદિ મુક્તોની વાત કરી છે, અધિક છે, થોડી વાર શાંત થઈ જાઓ. ખીજાશો નહીં બાપાશ્રીને માનનારા, પણ તમે પકડું તો નહીં મૂકો. પણ શ્રીજી મહારાજના વચનોથી સિદ્ધ થતું નથી કે આ સભાથી એ સભા છે એનાથી જો અમે અધિક ન જાણતા, અધિક શબ્દ ફિટ થતો નથી. સમાન જ એ જેવા જ જાણતા ન હોઈએ તો એ જ શબ્દ ફિટ થાય. પ્રતમાં અમદાવાદમાં ભલે લખ્યું જ્યાં લખ્યું હોય, બે અમદાવાદનું સિદ્ધ નહીં થાય અને તમારો અનાદિમુક્તિ સિદ્ધ નહીં થાય, મૂળ અક્ષરે સિદ્ધ નહીં થાય. કેમ? પ્રથમના 71માં વચનામાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે ભગવાન પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાના પાર્ષદો અનંત ઐશ્વર્ય અક્ષરધામ એ મુક્તો સહિત જ પૃથ્વી પર આવે. તો એ આ જે સભા છે એ સભા અહીંયા છે. અધિક કરવા કોની હારે? પોતે બોલે છે. સમજાય છે ને? મધ્યના 13મા વચનામૃતમાં એમ મહારાજ કહે છે કે એ તેજને વિશે ત્યાં તમે જ સર્વે બેઠા છો ને અમે બોલીએ છીએ ત્યાં બેઠા થતા જ બોલીએ છીએ, પણ આ ગઢડું કે આવો શ્રી કાંઈ દેખામાં આવતું નથી. તમે સર્વે ત્યાં જ બેઠા છો, હું પણ ત્યાં જ બેઠો તો બોલું છું. એ સભાના સભા હરખી જ છે. તો હવે અધિક કેવા કોને જવા? મધ્યના 13મા વચનામૃત શ્રીજી મહારાજ એમ કહ્યું કે એ તેજને વેચે જે મૂર્તિ છે એ જ આ મૂર્તિ જાણજો. એવી રીતે અંત્યના 31માં 55ના 7માં બધે જ કહ્યું એ જ સ્વરૂપ છે, એ જ આ સામે મૂર્તિ પણ એની એ છે, સભા પણ એની એ છે. ગોપાળાન મૂળ અક્ષર કયો તો મૂળ અક્ષર ઉપર પણ હોય, મૂળ અક્ષર સામે પણ હોય, કારણ કે બધું એક સાથે એક સરખું જ છે. અનાદિમુક્ત કયો તો અનાદિમુક્ત ત્યાં પણ હોય, આ સભામાં પણ હોય. તો અધિક કેને કેવા જવા? બોલો, થાય છે ફીટ? ખોટું છે કે નહીં? મૂળ અક્ષર કયો એ ખોટું છે, અનાદિમુક્ત કયો એ પણ ખોટું છે, કારણ કે બંને જગ્યાએ મૂર્તિ અને સભા સરખી છે. ઓકે ઓકે, બહુ તમારે યાર માથાકૂટ નથી કરી, તમે પકડ્યું મૂકતા નથી. બાકી શ્રીજી મહારાજ કહે છે એ પરમ સત્ય છે. પણ હવે અમને એ સમજવું છે કે તમે અનાદિમુક્ત સર્વથી શ્રેષ્ઠ કહો છો તો એની સ્થિતિ શું છે કે જેથી સર્વશ્રેષ્ઠ કહો છો? લે, પ્રથમના 51માં વચનામૃતમાં જે કહ્યું છે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે, જે એને દ્રષ્ટિએ જોઈએ પછી કંઈ દેખાતું નથી, એવો એ મહિમા જાણનારા એને ભગવાન પોતાની મૂર્તિની અંદર રાખે છે, મૂર્તિની અંદર રહે છે. સળંગ મૂર્તિનું અંગો અંગનું નખથી શિખા પર્યંત શ્રીજી મહારાજની મૂર્તિની અંદર રહીને નખશિખ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો શ્રીજી મહારાજ મૂર્તિનો રસ માણે છે અને મૂર્તિથી ક્યારેય બહાર નીકળતા નથી, મૂર્તિમાં જ રહે છે. એવી અનાદિમુક્તની સ્થિતિ છે. રસ બસ થકા અંગો અંગમાં
મહારાજની શ્રીજી મહારાજની મૂર્તિની અંદર રહ્યા થતાં મૂર્તિનો રસ અને સુખ ભોગવે છે. એવા એ અનાદિમુક્તની સ્થિતિ છે અને એ ક્યારેય મૂર્તિમાંથી બહાર આવતા નથી. ઓ માય ગોડ, બહાર જ આવતા નથી, ક્યારેય બહાર નથી આવતા. ઠીક, તો મૂર્તિમાં રહે છે એ ક્યાં લખ્યું છે વચનામૃતમાં? હવે વચનામૃત વિવરણમાં તો જે વાતો હોય તે એના ઈશારો રૂપ હોય, બધાના હાથમાં ના આવે, અમારે જેવા જાણ ભેદુના હાથમાં આવે. પણ વિવરણ કરતા જે બધા છે ને એ બધા પછી એમ સમજાય. જોવો ને મધ્યના 66માં વચનામૃતમાં મારે કીધું જ છે. શું આપણે તો આશ્ચર્ય થાય ને કે એમાં ક્યાં કહી નાખ્યું મૂર્તિમાં રહીને મૂર્તિને સુખને ભોગવે છે, એવું કંઈ શબ્દ તો આવ્યો નથી. તમે એટલા પાઠ કર્યા, કોઈને હાથમાં આવ્યું એવું કે? એમાં છે જ મધ્યના 66માં. આપણે માથું ખંજોળવા મળે, એમનો યુગ શું ખંજવારી સાંભળેલું શું છે એમાં લખ્યું છે ભગવાન એને પોતા જેવો કરે છે. હા, બીજું પ્રથમના 64માં લખ્યું છે ભગવાનના સાધર્મ્યપણાને પામે. હા, એ તો કીધું છે. એ સાધર્મ્યપણું એટલે શું કે ભગવાન કૃપા કરીને પછી એને સાધર્મ્ય પામેલો છે એટલે એને પોતાની મૂર્તિમાં રાખે છે. એ રાખે છે તમે પૂછ્યું, એને જ પૂછ્યું ને. સાધર્મ્યપણું એટલે શું? રૂપ ગુણ ઐશ્વર્ય કાળ કર્મ માયાના બંધનથી નિર્બંધ થઈ જાય ભગવાન જેવો, એને સાધર્મ્યપણું કહેવાય. તો હા, એ તો અમને ખબર છે, બાપાશ્રી વાળા કે સાધર્મ્યપણું એને જ કહેવાય. પણ આવું સાધર્મ્ય પામ્યા હોય એને ભગવાન કૃપા કરીને આ મુક્તને એને પોતાની મૂર્તિમાં રાખે છે અંદર, અને મૂર્તિમાં રહીને એ સુખ ભોગવે છે. એ તમારો ગોઠવેલો અર્થ છે. તમને સમજાય છે કે આ એમણે ખેંચેલો છે. વચનામૃત કહેતું નથી પ્રભુ, કે છે. એટલે એમ પાછા કે સાધર્મ્યપણું જ્યાં જ્યાં આવે તે એમ જ જાણવું, વિવરણ કરતા રાખીએ છીએ. સાધર્મ્યપણું જ્યાં જ્યાં આવે તે એમ જ જાણવું કે ભગવાન એને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. ક્યાં મળે? એટલે બધી પાછા લખે. આ સ્થિતિ સમજવી ને આ સ્થિતિ પામવી, અનાદિ મુક્ત ને મળો તો જ સમજાય, તો જ પમાય. તમારું વાટેલું તમારી પાસે જ મળે, બીજે ક્યાં મળે આવું? અમારે તો સ્વામિનારાયણ કે એ ખપે, એનું વચનામૃત કે ખપે, ગોપાળાનંદ સ્વામી કે ખપે. અમને તમારું ન ખપે. તો મારો આ નિશ્ચય છે. ગમે તેવો મહામુક્ત હોય, હું સ્વામિનારાયણના વચન સિવાય કોઈને ન માનું, ગોપાળાનંદ સ્વામીના વચન સિવાય કોઈને ન માનું, આ નંદ સંતોના વચન સિવાય કોઈને ન માનું. મનાય જ નહીં. આ અર્થ તમે ખેંચ્યો છે, ઇલાસ્ટિકને ખેંચીને આમ લાંબુ મળીને ચીડીને કરે, આમાં છે નહીં. બીજે કંઈ કીધું છે? તો હા, મધ્યના 25માં વચનામાં કીધું છે. એ શું કીધું છે? કે ભગવાનના ચરણારવિંદમાં જઈને નિવાસ કરશે. ભક્ત નિવાસ કરશે ચરણારવિંદમાં. એ તો દાસત્વ પાપાશ્રી વાળા સમજાવે. ચરણારવિંદમાં જઈને નિવાસ કરશે એ તો દાસત્વનો શબ્દ છે. બાકી ચરણારવિંદમાં નિવાસ કરશે એનો મતલબ શું? આખી મૂર્તિમાં નિવાસ કરશે. અરે મારા મારો, મારા માવતર, આ ચરણારવિંદમાં નિવાસ કરશે એનો અર્થ એ છે કે અમે દાસ ભાવે આપની પાસે સામિત્યમાં રહીશું અને આપની સેવા ચાકરી કરશો. અમારાથી જે બનશે તે પ્રભુ આપના ચરણમાં રાખો. આપણે કોઈને કંઈક તમારા ચરણમાં રાખો એટલે મતલબ સેવક કરીને રાખો, એનો અર્થ છે. એમાં મૂર્તિમાં ક્યાંથી તમે અંગૂઠામાંથી ગરી ગયા કે કઈ બાજુથી ગીર્યા છે? ક્યાં આવે છે પ્રભુ? મારી મચડીને કરો આટલું જ છે? તો ના ના ના, તમને સીધું કહીએ ને, આ સીધું કહે ને. વાંચો અંત્યનું 33માં, એમાં કહ્યું છે કે ભગવાનનો ભક્ત છે એનો ભગવાનમાં પ્રવેશ થાય છે. આવે છે? એ આવે છે. ભગવાનના ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે, એ છે વાત. અંત્યના 33માં. મધ્યના 38માં છે ભગવાનના ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે. છે છે ખરું છે. સારંગપુરના 11માં કહ્યું છે લક્ષ્મી જેમ ભગવાનમાં લીન થઈ જાય છે એમ ભગવાનનો ભક્ત પણ ભગવાનમાં લીન થઈ જાય છે. આવે છે વાત? આવે છે. અમને દરેક લબરકી થઈ ગઈ. આવે છે. આ જે શબ્દો છે એ તો માન્ય છે ને આપણે. બાપ બોલે એટલે પછી સવાલ નથી એમ. 33માં અંત્યમાં કીધું કે ભગવાનના ભક્તોનો ભગવાનમાં પ્રવેશ થાય છે. મધ્યના 38માં કીધું ભગવાનનો ભક્તોનો ભગવાનમાં પ્રવેશ થાય છે. સારંગપુરના 11માં કહ્યું લક્ષ્મીજી ભગવાનમાં લીન થાય છે, ભગવાનનો ભક્ત ભગવાનમાં લીન થાય છે. એમાં કયું જ છે? કયું છે? બીજું ગીતાના પ્રથમના 32માં વચનામાં કહ્યું કે પશુ ખીલે આવે અને પક્ષી માળામાં આવે તો માળામાં પક્ષી હોય ને, પક્ષી માળામાં બેઠું હોય અને માળામાં બેઠું બેઠું બોલે ચાલે બધું કરે. એમ આ ભક્તની સ્થિતિ ત્યાં કઈ છે અનાદિમુક્તની, કે ભગવાનની મૂર્તિમાં રહીને સર્વક્રિયા કરે. ઓ ત્યાં શંકા થાય છે. હો
તમે આ વાત કરો છો પણ સારું અત્યારે નથી અડવું. બીજું કાંઈ બોલો. ગીતાના 18મા અધ્યાયમાં 55મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટપણે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, તતો મામ તત્વતઃ જ્ઞાત્વા વિશતે તદંતરમ. ભગવાનને તત્વતઃ જાણી લે છે એ ભગવાનમાં પ્રવેશ કરે છે. આવે છે? આવે છે. એવું આવે છે કરો. અને જો ગોપાળાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણની 25મા વાતમાં એમ પણ કહ્યું, કૈવલ્ય મુક્તિની વાત કરતા કે પૃથ્વી જળમાં જ રહી છે, બહાર દેખાય છે તો પણ એ જળમાં જ છે, એમ એવો જે કૈવલ્ય ભક્ત મુક્ત છે એ પરમેશ્વરમાં જ રહે છે. કીધું છે? કીધું છે. આવીને ઊભું ક્યાં રહ્યું? કૈવલ્ય મુક્ત આવીને ઊભું રહ્યું ને, ત્યાં આવીને ઊભું રહ્યું ને. આપણે જે આમાં અનાદિ મુક્તની સ્થિતિ ક્યાંય જુદી પડે છે? આવીને ઊભું ક્યાં રહ્યું? એમાં અક્ષરમસ્ય શરીરમ એ બોલે નહીં. શરીરનો ભાવ એ રીતે ભગવાન એમાં રહીને, ભગવાનમાં આ રહેતો નથી, ભગવાન એમાં રહે છે અંદર. એ ભક્ત તો શરીર છે પણ અક્ષરમસ્ય શરીરમ એ સૂત્ર કાઢી નાખે. વાંચો, ત્યાં કીધું છે કે નહીં? કીધું છે. સાંભળો, હવે તમે આ કૈવલ્ય મુક્ત પૃથ્વી જળમાં જ રહે છે, બહાર દેખાય છે એની જે વાત કરો છો ને, એ હકીકતે અક્ષરમસ્ય શરીર એમ સૂત્રના આધારે ભગવાન એમાં રહે છે. એટલે ભગવાનને અંદર પણ જુએ છે, સાક્ષાતપણે બહાર પણ જુએ છે. આ જ અર્થ થાય છે. આપણે કોઈને એમ કહીએ કે એ મારાનો જીવ તો દુકાનમાં જ રહ્યો છે, દુકાનમાં જ એનો જીવ રહે છે, તો એ દુકાની મય કરી જાય છે આખો દી? જીવ રહ્યો છે, આસક્તિ ત્યાં રહી છે, વૃત્તિઓ ત્યાં ચોંટી છે. કોઈને એમ કહે કે એનો જીવ બૈરા છોકરામાં જ રહે છે, બૈરા છોકરામાં જ રહ્યો છે. શું બૈરા છોકરાને અંદર કરી ગયો છે? આપણે કહીએ જ છે ને, એનો પૈસો તો એનો જીવ તો રૂપિયામાં જ રહ્યો છે, પૈસામાં જ રહ્યો, સોનામાં જ રહ્યો છે, ધનમાં જ રહ્યો છે, દ્રવ્યમાં જ રહ્યો છે. એ રહ્યો છે એટલે શું મય ગરી જાય છે અંદર? વૃત્તિ, આસક્તિ, તલ્લીનતા એમાં છે. એમ પરમેશ્વરમાં રહે છે એનો મતલબ જ એ છે ભાઈ કે અખંડ ભગવાનમાં જોડાયેલો જ રહે છે, જુદો જ પડતો. આસક્તિ એમાં છે. જેમ કોઈને મારા કે કામી હોય એને જોઈએ મનગમતી સ્ત્રીમાં જેમ એને છે, તો એમ જોડાયેલો છે આસક્તિથી. એવો અર્થ છે. પણ માં શબ્દ અંદર શબ્દ આવે કે લીન શબ્દ આવે, આ કીધું જો ગરિયા મૂર્તિમાં, જો આ કીધું ગરિયા મૂર્તિમાં. પણ એ આખું વાંચો ને બાવતર. અક્ષરમસ્ય શરીરમ કા કાઢી નાખો. મુક્તાનંદ સ્વામી કે છે, જ્યાં જુએ ત્યાં રામજી બીજો ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ જાશે રે, અનુભવી નહીં અંતરે રહે રામ વાસે રે. જો અંતરે રહે રામ વાસે, અંદર પણ રામ છે અને બહાર જ્યાં જોઈએ ત્યાં રામ દેખાય છે. સ્વામી જ કીર્તનમાં કહે છે. આ અર્થ છે પ્રભુ. પણ હવે ગીતાનું લાવ્યા છે એટલે સમજાવવું તો પડશે જ. સાંભળો, 18મા અધ્યાયનો 55મા શ્લોક ઉપર રામાનુજાચાર્ય ભાષ્ય લખ્યું છે. વિશતે એટલે પ્રવેશ કરવો થાય, અર્થ સંસ્કૃતમાં. વિશતે તદંતરમ એટલે પ્રવેશ કરે છે ભગવાનમાં. રામાનુજાચાર્ય ભાષ્ય લખ્યું. તો બાપાશ્રી માનનારા સ્પષ્ટપણે કાન ખોલીને સાંભળજો, મેં નથી લખ્યું, હરિ સ્વરૂપે લખ્યું નથી, રામાનુજાચાર્ય લખ્યું છે. વિશતેનો અર્થ રામાનુજાચાર્ય કર્યો છે પ્રાપ્નોતિ ઇતિ અર્થ, ભગવાનને પામી જાય છે, તત્વતા જાણી લે છે, ભગવાનને પામી જાય છે. રામાનુજાચાર્ય કહે છે વિશતેનો અર્થ રામાનુજાચાર્ય એમ કરવાનો કે પામી જાય છે, અંદર પ્રવેશી જાય છે, એવો રામાનુજાચાર્ય અર્થ કર્યો નથી. અરે કોઈ આચાર્ય કરતા નથી, કોઈ શાસ્ત્ર કરતો નથી, કોઈ વૈષ્ણવ આચાર્ય, કોઈ વૈષ્ણવ પુસ્તક કહેતું નથી કે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં પ્રવેશી જાય છે, પામી જાય છે. આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે ગીતા ભાષ્ય લખ્યું છે એમાં એમણે એમ લખ્યું, અનભતિ કાશે આનંદમ મામ અનુભવતી ઇત્યર્થ, પરમાનંદનો અનુભવ પામી જાય છે. અને વાત એ સાચું, ભગવાનનું દર્શન થાય ત્યારે શું થાય? પરમાનંદમ પરમાનંદમ આનંદમ આનંદ. મહારાજ કે એક ક્ષણ સમાધિમાં જઈ આવ્યો હોય તો જ્યારે હજારો યુગ પર્યંત એટલો આનંદ આનંદ આનંદ. એટલે આપણે કોઈના પ્રિય પાત્ર હોય એનું દર્શન થાય શું? આનંદ થાય કે એની અંદર જતા રહી? આનંદ આનંદ. જગત ખરી જાય પ્રભુ, ભગવાનનું દર્શન થાય એટલે. અને આનંદ 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 આનંદ. એ ગોપાલ સાહેબ લખ્યું વિશતે અનુભવતી ઇત્યર્થ, ભગવાનનો પરમાનંદનો આનંદનો આનંદનો એને ભગવાનનો આનંદ થાય છે, અનુભવ થાય છે.
જ્યાં જોઈએ તો પછી એનો પરમાનંદ ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે, ભગવાનનો જ અનુભવ થાય છે. બીજોને કંઈ અનુભવ થતો, કોઈ માઇક પદાર્થનો અનુભવ થતો નથી. આ વિષયનો અર્થ ગોપાળાનંદ સ્વામીએ કર્યો છે. અને તમે બાપાશ્રીવાળામાં અંદર પેશી જવાનો અર્થ કરો છો. કારણ કે શક્ય જ નથી, ભગવાનની મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી. આ એક સિદ્ધાંત, અફર સિદ્ધાંત છે આચાર્યોનો અને શાસ્ત્રોનો. આ અર્થ ભાષ્ય ગોપાલ સાહેબ લખતા ગીતાના અધ્યાય 11 શ્લોકનો નિર્દેશ પણ કર્યો છે, કે ત્યાં પણ કીધું છે. સ્વામીને બધું ખ્યાલ છે. તો ત્યાં શું કીધું છે? આ બધી વાત છે ને, અત્યારે 55માં જે આગળ શ્લોકની વાત કરી ને વિશતે, એમાંય લખ્યું છે ભક્ત્યા મામ અભિજાનાતિ. અર્જુન, આ મારી ભક્તિનો પ્રભાવ છે. મારી અનન્ય ભક્તિથી જ મને પામે છે. એટલે આપણે નથી કહેતા, આ વૈષ્ણવ વાત કરતા, ભગવાનનો મહારાસ અખંડ ચાલે છે, પણ ગોપી ભાવ વગર પ્રવેશ થતો નથી. એ કહેવાનો અર્થ એ છે, ભગવાનના ધામમાં ભક્તિ વગર પ્રવેશ નથી. ભક્તિ વગર ભગવાનને પમાતું નથી. ભગવાનના આનંદ રસમાં ભક્તિ વગર પ્રવેશ નથી. આપણે કહીને કે ભાઈ ત્યાં એનો પ્રવેશ નથી, ત્યાં એનો પ્રવેશ નથી, આ એનો પ્રવેશ નથી. એ ક્ષેત્રમાં, એ રસ માણવામાં, ભગવાનની સેવામાં, એ મુક્તોની પંક્તિમાં, એ અક્ષર મુક્તોની પંક્તિમાં એનો પ્રવેશ નથી. પણ કોનો થાય? મામ ભક્ત્યા, મારી અનન્ય ભક્તિથી અર્જુન એમાં પ્રવેશ મળે છે. ત્યારે એનો પાસ મળે છે. આવો, હા, સમજાયો અર્થ? પ્રવેશ એનો ભગવાનના ધામમાં, એ મહારાસમાં, એ આનંદ રાસમાં, એ અક્ષરની મુક્તિ પંક્તિમાં, એ મુક્તોની સભામાં, એ ભગવાનની સેવામાં ભક્તિ વગર અર્જુન કોઈનો પ્રવેશ નથી. 11મા અધ્યાયમાં એ બધું ગણાવ્યું. તમે અર્જુન ગમે એટલા વેદાધ્યાન કરે, યજ્ઞ કરે, તપ કરે, જે કરવું તે કરે નહીં, પણ મારી અનન્ય ભક્તિ છે. ભક્ત્યા તું અનન્ય. શું થાય? મને જ્ઞાતુમ દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ શક્ય. અનન્ય ભક્તિથી મને જાણી શકે છે, જોઈ શકે છે અને મારામાં પ્રવેશ કરી શકે છે. આ ભક્તિનો પ્રભાવ છે. પણ પ્રવેશનો અર્થ શું છે? પામવું, એમાં પ્રવેશ મેળવવો. મહારાસમાં, મુક્તોની મંડળીમાં, એ સભામાં, એ સેવામાં, એ ભગવાન અક્ષરધામમાં ભક્તિ વગર શક્ય નથી. જે કરવું એ બીજું કરો. પ્રભુ, આ કેટલી મોટી વાત છે. ઓહ, અને સામે દ્રષ્ટાંત છે. જુઓ, શુક્રાચાર્ય અને બલિ મહારાજ યજ્ઞ કરતા હતા. વામનજી આવ્યા, 3 ડગલા પૃથ્વી માગી. શુક્રાચાર્ય જોયું, જળ લઈને સંકલ્પ કરતો નહીં, આ વિષ્ણુ ક્ષેત્રમાં આવ્યા છે. ઓળખી ગયા, પણ પ્રવેશ ન થયો. જુઓ તમે, કારણ કે ભક્તિ નથી. અને બલિ મહારાજના હૃદયમાં ભક્તિ છે. તો એમણે 3 ડગલા પૃથ્વી આપી, સંકલ્પ કર્યો, વામનમાંથી વિરાટ થયા. બલિએ જોયા, જાણ્યા અને બલિ પામી ગયો. આજે પણ દરવાજે ઊભા છે, બલિને દરવાજે. સેવક અને સ્વામી થઈને ત્યાં છે ને, એ બલિ ભગવાનના અંદર પ્રવેશી ગયા. આ દ્રષ્ટાંત સામે છે. અને પહેલાને ભક્તિ નહોતી શુક્રાચાર્યને, એ ઓળખી શક્યા પણ તત્વત જાણી પણ ન શક્યા, વિરાટને જોઈ પણ ન શક્યા અને પામી તો શક્યા જ નહીં. એ ભક્તિનો મહિમા છે કે ભગવાનનું આ એવું જ ક્ષેત્ર છે. મારું જે ધામ છે, મારા જે મુક્તો છે, મારું જે સાહચર્ય છે, મારી જે સેવા છે, મારું જે પાર્ષદ પણ પામે છે, મારા પાસે ભક્તિ વિના નથી સંભાવ. પણ પ્રવેશ નથી, એ અર્થ આમ નથી. મૂર્તિમાં પ્રવેશનો અર્થ નથી. પ્રાપ્નોતિ તે અર્થ. અને ત્યાં લખ્યું શ્લોકમાં 11ના 54મા શ્લોકમાં ગોપાળાનંદ સ્વામીએ, રામાનુજાચાર્ય બંનેએ નાયમ આત્મા પ્રવચેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ્ય વૃણુતે તેન લભ્ય. ભગવાન જેને ઈચ્છે એ જેને પામી શકે અનન્ય ભક્તિથી. ત્યાં લભતે શબ્દ મૂક્યો છે. પામે જ થાય અર્થ. પ્રવેશ મૂર્તિની અંદર થાય એવો કોઈ આચાર્યો અર્થ કરતા નથી. પ્રભુ, હવે શું કરવું? જો, ગોપાળાનંદ સ્વામીની એક વાત બહુ સરસ છે, હું તમને ગોતીને દઉં. ગોપાળાનંદ સ્વામી શું અર્થ કરે છે પ્રવેશનો? અને ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે
એ વચનામૃત વંચાવ્યું. એટલે આપણે આવશું હમણાં. ત્યારે તે સાંભળીને સોમલેખાચાર્ય પૂછ્યું છે, દેહ મૂકીને પ્રવેશ થતો જ. મારું મન લાગે છે કે પછી જ લઉં, પહેલાં તમને વચનાર્થ સમજાવી દઉં, એટલે નહીં તો તમે લોચે ચડી જાઓ. એટલે સારંગપુરનું જે 11મું એમણે કહ્યું ને લક્ષ્મીજીનું, અને પક્ષીના માળાનું કહ્યું ને, એ અત્યારે હું નથી લેતો, કારણ કે એમાં તમે થોડુંક આ સમજવામાં સિંક્રો નહીં થાય, એક સૂત્રતા નહીં રહે. પણ અંત્યનું જે 33માં જે કહ્યું છે, અહીંયા તો ગીતામાં આપણે સમજી લીધું, ના પાડી. હવે મહારાજ શું કહે છે? કારણ કે એમણે કીધું ને 33માં કીધું છે ભગવાનનો ભક્તમાં પ્રવેશ થાય છે. એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવો. બરાબર. તે મારા વાત કરે છે. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામ સ્મરણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ, વૈરાગ્ય જો બધું ગણાવે છે, એક એક શબ્દ મહત્વનો હોય, તથા આત્મનિષ્ઠા તથા સંતોનો સમાગમ, એનું બંધાણ એવું હોય, તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં. જેમ અફીણનો બંધાણી આદિ હોય, તેને તેના વિના ચાલે નહીં. અફીણ કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પીએ પણ તેનું ગળે બળે તો પણ તેને તે વિના ચાલે નહીં. એને ઘણા રૂપિયા આપો તો પણ એ બંધાણથી એને વાલા ન થાય, અને પણ લે પણ નહીં. એ વ્યસન એના જીવ સાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ ભક્તિ આદિ ક્રિયાનું બંધાણ થયું હોય, તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં. તે વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં, ને ભગવદ ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને ઈશક અતિ હોય, એવો જે ભગવાનનો ભક્ત, તેનો ભગવાન વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ છે એમ જાણવું. પ્રવેશનો અર્થ કર્યો મારે. દારૂનો અફીણના બંધાણીને એ વગર ચાલે નહીં, એવું જેને ભગવાનની ભક્તિ આ તે બધું હોય, એનું વ્યસન થઈ ગયું હોય, મારે કે એનો પ્રવેશ જાણવો. ભગવાન વાસુદેવમાં પ્રવેશ. પ્રવેશનો અર્થ મારે સમજાયો. અંદર જવાની વાત નથી, અર્થ કરે છે મહારાજ. મધ્યનો 38મો, ત્યાં તો તમે જોઈ રહ્યો એવો પ્રવેશનો અર્થ મહારાજ. પ્રવેશ બોલ્યા છે એના તો આપણે ત્યારે લબરકી થઈ ગઈ હતી કે એમાં કીધું છે કે અંત્યના 33માં કીધું ભગવાનમાં ભક્તોનો પ્રવેશ થાય છે. પણ મારે શું કીધું? અફીણના દારૂડિયાની જેમ આવું જ એને ભગવાનનું વ્યસન હોય, મારી નાખો તો છૂટે નહીં, એનો પ્રવેશ. મતલબ એટલો જોડાઈ ગયો હોય ભગવાન સાથે ભક્તિમાં, વૃત્તિઓથી. તમને ખબર છે ને, અફીણ ન મળે નાયડો ખેંચાય, પણ તો અફીણ છોડે નહીં. હા, એમ આને ભગવાન વગર નાયડું તૂટે, એને પ્રવેશ કહેવાય, એને પ્રવેશ કહેવાય, એને પ્રવેશ. અહીં મહારાજ સમજાવે છે. અને એકાંતિક ભક્ત તેને એક તો આત્મનિષ્ઠા હોય, બીજો વૈરાગ હોય, ત્રીજો પોતાનો ધર્મ દર્પણે હોય, ચોથી શ્રી કૃષ્ણ ભગવાન વિશે અનન્ય ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે એનો શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રવેશ થાય છે. અને જે આમાં કાંઈ બાકી નહીં રાખે, પ્રવેશ થાય છે એમ કીધું, પણ પછીનું કાઢી નાખે. અને જે એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે, અથવા શંકર સાણિદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. હવે સાંભળો, તે પ્રવેશ તે એમ સમજવો જે હવે પોતે સમજાવે છે, પોતે એનો અર્થ કરે છે. આપણે ક્યાં ગીતાના ભાષ્ય ઉપર જોવા જવાની જરૂર છે? જેને નિષ્ઠા ન હોય એ જોવે, છતાંય આપણે તો જોઈએ જ. નિષ્ઠા હોય નહીં, આ જાણવાથી રસ આવે. જેમ ગોપાલ સાહેબ ભાષ્ય કર્યું, પણ એમ કે આ સિદ્ધ કરવા માટે આપણે ભાષ્ય કોઈ બોલે તો જ માનીએ. આ સીધા બાપના વચનો માને, પેલા આ છે. હવે કે મહારાજ કે પ્રવેશ એમ જાણવો. જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, જેમ ઘણી દોલત વાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે, તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે જ નહીં, અને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. આને પ્રવેશ જાણવો. હવે કાંઈ ગોતવા જવાની જરૂર છે? તોય પાછું પકડ્યું જ છે ને, મૂર્તિમાં જ પ્રવેશ થાય છે, મૂર્તિમાં જ પ્રવેશ થાય છે. એટલે હવે તમે જો ગોપાલ સ્વામી એ જ વચનામૃત વંચાવ્યું છે. હા, એ જ વચનામૃત વંચાવ્યું છે. અને પછી કે છે, અને ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ વચનામૃત વંચાવ્યું. નીચે લખ્યું છે મધ્યનું 38મું, આ વાંચ્યું હમણાં. એ ત્યારે તે સાંભળીને સોમલેખાચાર્ય પૂછ્યું છે, દેહ મૂકીને પ્રવેશ થતો હશે કે દેહ છતાં પ્રવેશ થતો હશે?
ત્યારે સ્વામી કહે છે તે છતાં પણ પ્રવેશ થાય છે. કેમ છે? જેનો જેને વિશે અતિશય સ્નેહ હોય તેનો તેને વિશે પ્રવેશ જાણવો. તે જ્યારે આ વ્યાખ્યા બહુ સરસ કરી, પછી આમ સમજાવટ બહુ સરસ કરી સ્વામી. તે જ્યારે શ્રીજી મહારાજે સંતને જુનાગઢ મોકલવા માંડ્યા ત્યારે પ્રવેશ અપ્રવેશની ખબર પડી. એવી રીતે પાષાણને દ્રષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી. પ્રથમ પ્રકરણની 307ની વાત છે. પ્રવેશ આપણે હેત માનીએ શ્રીજી મહારાજ હેત છે, ગોપાલ છે, ત્યારે ખબર પડી જુનાગઢ મોકલવાના થયા મંદિરે, તો બહુ હેતવાળા જણાતા હતા, પણ કોઈ માન્યા નહીં, ઉભા થયા નહીં, ગયા નહીં. હા, તો પ્રવેશ સ્વામી શું કહે છે? હેત એટલે હેત, સમર્પણ એટલે સમર્પણ, એનું વચન એ વચન. સાહેબ, સ્વરૂપ નિષ્ઠાની વાત કરો, હેતની વાત કરો, બાપનું વચન એટલું ન લોપે એને જ હેત કહેવાય, એને ઉપાસના કહેવાય, એને સર્વોપરી નિષ્ઠા કહેવાય. સ્વામી એ શીખવાડે છે. પ્રભુ હવે ગોપાળાનું સ્વામીનું માનવું નથી. સ્વામી બાપાશ્રીને પ્રભુ બાપાશ્રીને માનનારાઓમાં ક્યાંક ક્યાંક હવે શ્રીજી મહારાજ, પછી તરત અબદી બાપા, પછી નીચે ગોપાળાનંદ સ્વામી આવે. કારણ કે ગોપાળાનંદ સ્વામીના કાંઈ વચનો એમનું જે આ કર્યું છે, ચીડફાડ કરી છે, એમાં કઈ મેળ ખાતા નથી. કરો આ વાત છે. એટલે સમજવાની એ વાત છે. આપણે મોટા સંતોએ બધાએ શીખવાડ્યું છે. નિષ્કળાનંદ સ્વામીને ધામમાં તેડવા માટે ખુદ રામાનંદ સ્વામી આવ્યા હતો કે ના, મારો બાપ આવે શ્રીજી મારે તું આવું. પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ધામમાં કે ના, શ્રીજી મહારાજ આવે ત્યારે જ હું આવું. આને નિષ્ઠા કહેવાય. એમ આપણા માટે ભલે બધાના વચનો જે હોય તે, પણ પહેલા વચનો શ્રીજી મહારાજના છે. એ કે છે એમ કરાય. એ જ વસ્તુ સાચી, બાકી ન થાય. અને એ નિષ્ઠા ન રાખો તો ઘણા બધા ભૂલા પડ્યા છે એમ જ માનવાનું. જેને પામવાની વાતો કરે છે ને કરે વાતોને તોડે બ્રહ્માંડ રે, તોય નવ ટળે જમ દંડ રે. બાપનું તો માનતા નથી. અને ધર્મ કોને કીધો? નિષ્કળાનંદ સાહેબે. ધર્મ તે ધર્મ સૂતના વચન. શ્રીજી મહારાજના વચનો એ જ ધર્મ. હે જો સાહેબ વચ્ચે કહી દઉં, ખોટું નહીં લગાડતા. શિક્ષાપત્રીનો 74મો શ્લોક છે, એમાં શ્રીજી મહારાજે ખુદે લખ્યું છે કે મોટા પુરુષ થયા હોય એમણે પણ કોઈ અધર્મ આચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું. એને ખોટું કર્યું હોય તો ગ્રહણ ન કરવું. આપણે ખોટું શીખવાડ્યું હોય તો મહારાજ ના પાડે છે. મોટા પુરુષ છે, હું ક્યાં ના પાડું છું, પણ એને ખોટું કર્યું, શ્રીજી મહારાજના વચનથી વિરુદ્ધ કર્યું, તો ત્યાં મહારાજ કહે છે ગ્રહણ ન કરવું. એ વચનને તમે યાદ રાખો તો એક જ્ઞાન ગ્રહણ કરવા જેવું છે? કોઈ વચનમાં મળે છે? મહારાજ અમથો ત્યાં 74 શ્લોક શિક્ષાપત્રીમાં લખ્યો છે, એને આચરણ માનીને કાઢી નાખે. પણ ખોટું આચરણ, અધર્મ આચરણ લ્યો, એમાં કાંઈ પણ ખોટું કરે, ખોટું શીખવાડે, ઊભું રીતે મહાપુરુષ છે, પણ શ્રીજી મહારાજ કહે છે એ નથી, હું નહીં માનું. એ સાહેબ આપણી નિષ્ઠા એવી હોવી જોઈએ. હથેળીમાં બ્રહ્માંડો દેખાડે તો સ્વામિનારાયણ કહે છે એમ છે તો પગે લાગીને માનીએ. આ નિષ્ઠા નહીં હોય તો ફગી જવાનું. આવું તો કેટલું નવું આવવાનું હજી તો, યાદ રાખજો. અને હું પેટ બાળીને એટલા માટે કહું છું કે આ જે એમણે સિદ્ધાંત કર્યો છે ઈશ્વરદાસજી સ્વામીએ અને જે બીજા પ્રવર્તાવ્યો છે, એમાંથી એટલું બધું નવું નીકળશે તમે કલ્પના બહારનું થશે. કારણ કે હવે આખી ધરી ચૂકી ગયા છે. એ પેઢીઓ જોશે. એ તમને નથી દેખાતું, એ મને સમજાય છે, એટલે હું જીવ બાળી ના કહું છું. આ જ્ઞાનમાંથી આ થશે. એટલે તમે શ્રીજી મહારાજના, ગોપાળાનંદ સ્વામીના એના જે ગ્રંથો, એના જે વચનો, એને અનુસરો, એને પકડો, એને શુદ્ધ રાખો. બીજા ડીંડમાં ભળો નહીં. સંપ્રદાયનું જો હિત કરવા બેઠા હો, તમારું આપણું પોતાનું કલ્યાણ ઈચ્છતા હો, તો આમાં જ છે. અનેક પ્રગટ છે, અનેક જાત જાતની માન્યતાઓનું પ્રવર્તનો થશે, કલ્પના બહારનું થશે. કારણ કે આ ઈશ્વર જનતાજી આખી ધરી ચૂકાવી દીધી. તો માળા ખીલાની તો વાત હું બાકી રાખું છું. પણ આમાં એક વાત કહી દઉં, અત્યારમાં ક્યાંય તમને આવ્યું મૂર્તિમાં પ્રવેશમાં ના દીધું? ક્યાંય લાગ્યું? એને ખબર છે કે આ નથી થતું. એટલે લોયાનું 12મું વચનામૃત છે ને પ્રભુ, એમાં મુક્તો નિશ્ચયના 6 ભેદ બતાવ્યા છે.
હે ને? એ તમને ખબર નહીં હોય. સવિકલ્પ નિર્વિકલ્પમાં 3 ભેદ બતાવ્યા. ઉત્તમ મધ્યમ કનિષ્ઠ, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ 6 પ્રકારના ભેદ બતાવ્યા. એમાં છેલ્લો જે 6થો છે ભેદ છે ને એ આ છે, જેને રોમ રમે અષ્ટાવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડો જે અક્ષરની આગળ અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ ભગવાનનું ધામરૂપ અક્ષર તે રૂપ રહ્યો થકો જે ભગવાનની ઉપાસના કરે, પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. બરાબર છે ને? આ બાપાશ્રી પર છે, આમાં તેને થોડું ફેરવી નાખ્યું છે. અક્ષર રૂપ થકો નહીં, અક્ષર તેને વિશે રહ્યો થકો ઉપાસના કરી એવા શબ્દો કરી નાખ્યા. પણ મારે જોવાનું, તમને ધ્યાન દોરવાની એ વાત છે જિજ્ઞાસુઓને, ભક્તોને, મુમુક્ષુને, કે ટિપ્પણીમાં એ લખે છે ઈશ્વરચંદ્રાજી સામે કે આ ઉત્તમ નિર્વિકલ્પ વાળો નિશ્ચય વાળો કયો અક્ષરના સાધન અક્ષર રૂપ થઈને જે જોઈએ, હા, એને મહારાજ શું કહ્યું? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો. પછી કઈ બાકી રહ્યું? અક્ષરના સાધર્મ પાણીને ટૂંકમાં પામીને પુરુષોત્તમની ઉપાસના કરી ઉત્તમ નિર્વિકલ્પ વાળો નિશ્ચય કહ્યો ને. ટિપ્પણીમાં શું લખ્યું? એ પરમ એકાંતિક જેવાની વાત છે. પણ સાંભળો, આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળા તે સિદ્ધ દશા વાળા પરમ એકાંતિક મુક્ત જાણવા ક્યાં આ કયા? અને જે શ્રીજી મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમ રોમના નવીન નવીન સુખ ભોગતા એવા જે અનાદિ મુક્ત તેમને નિર્વિકલ્પમાં અતિ ઉત્તમ નિશ્ચય વાળા જાણવા. આ એના 7મો ભેદ કાઢ્યો. શા માટે લાવવો પડ્યો? વચનામાં નથી. મહારાજે વાત પૂરી કરી દીધી હતી તો એમણે 7મો ભેદ ઉભો કર્યો કે ઉત્તમ નિર્વિકલ્પ વાળા વાળા તે, પણ અતિ ઉત્તમ નિર્વિકલ્પ વાળા કોણ? તો કે મૂર્તિમાં રહીને સળંગ મૂર્તિનું સુખ ભોગવે. વચનાત બારી જ વાત થઈ ને. આમાં કઈ આપણે કઈ કરવાની જરૂર જ રહેતી નથી. એમણે શું કામ લખવું પડ્યું? કારણ ખબર છે વચનાતમાં નથી. એને લખવું શું કામ પડ્યું? કે વચનાતમાં નથી. એને જ પોતે સિદ્ધ કરી દીધું કે વચનાતમાં નથી. અમે જે કહીએ છીએ અનાદ મુક્તની સ્થિતિ વચનાતમાં નથી. એટલે એને અતિ ઉત્તમ વાળો કરી 7મો ભેદ ઉભો કર્યો. ચાલો હવે પ્રભુ આ અમારે એ જાણવું છે બાપાશ્રી વાળાની મતે કે આવા ભક્તો અનાદિ મુક્ત તમે કહો છો તો પછી દેહ મૂકે ત્યારે થાય છે શું? હા, આ તમે એક એક વસ્તુ સમજવા જેવી છે. હા, હું જે બધી વાત જીવ બાળીને કરું છું સમજવા જેવી છે કે આપણે ક્યાં ઊંધે રસ્તે ચડી ગયા છે. એટલે આ જે સિદ્ધાંત આ બાપાશ્રી નામે બનેલા સિદ્ધાંતને અનુસરે છે એ ક્યાં ચડી ગયા છે. તો પ્રશ્ન થાય ને કે આવી રીતે એને દેહ મૂકે ત્યારે શું થાય? તો આ ઈશ્વરદાસજી જામીએ વચનામૃત રહસ્ય બાપાના નામે જે ટીકા કરી એમાં જે મૂક્યો જે અત્યારે બધા પ્રવર્તન કરે છે માને છે એ પ્રમાણે એમ કે છે ભક્ત જયારે આવો દેહ મૂકે પ્રભુ એટલે એનો જીવ જ સાકાર મૂર્તિમાન જેવો થઈ જાય છે. આમાં તમને બહુ કઈ ખબર નહીં પડે પણ હું સમજાવી. જીવ સાકાર મૂર્તિમાન થઈ જાય છે અને શ્રીજી મહારાજની મૂર્તિની અંદર પ્રવેશી બસ મૂર્તિમાં અખંડ રહીને સુખ ભોગવે છે. એ તો એમ જ માનતા છે અહીંયા પણ એ મૂર્તિમાં જ રહેતા હોય છે, નીકળવાનું થવાનું એવું છે જ નહીં. પણ એનો જીવ સાકાર થઈ જાય છે ને એના ઉપર ધ્યાન દેવાનું છે. ભાઈ જીવ સનાતન અણુ છે, એ પોતે એનું સ્વરૂપ છોડે નહીં. અને જો છોડે તો સનાતન અંશ ન થાય. અક્ષર જેવો કેમ કહેવાય એને? એમાં વિકાર કેમ થાય? એ ફૂલે કેમ? એનું સ્વરૂપ કેમ છોડે? પ્રભુ રામાનુજાચાર્ય આદિ બધા આચાર્યો કોઈ આ મતને સ્વીકારે નહીં. જીવ અણુ અણુ જ રહે. હા, જ્ઞાને કરીને સર્વજ્ઞ થાય, અલ્પજ્ઞ હોય એમાંથી સર્વજ્ઞ થાય. એ તો અત્યારે દેહ છતાંય થાય, દેહ મૂકી નહીં થાય. પણ અણુ સ્વરૂપ કેમ છોડે? અણુ તો અણુ જ રહે. તો આ એવું કે છે, સ્થાપન કરે છે જીવ પોતે જ સાકાર થઈ જાય છે, મૂર્તિમાન થઈ જાય છે. જેવો શ્રીજી મહારાજ એવા જે થઈ જાય છે અને મૂર્તિમાં જ રહે છે અરંગ ક્યાંય ધામમાં, અને અંદરથી મૂર્તિનું રસ ભોગવે છે. અને પરમ એકાંતિક જે કયા ઉત્તમ નિર્વિકલ્પ વાળા જે કયા લોહીના 12માં 6ઠા ભેદમાં એમનો 7મો ભેદ તો અંદર જતો રહ્યો મૂર્તિમાં. અને 6ઠા ભેદ વાળા એ મૂર્તિની સન્મુખ બેસીને ભગવાન શ્રીજી મહારાજનું દર્શનનું સુખ લે છે. એ પરમ એકાંતિક, એને મૂર્તિમાં પ્રવેશ નથી. એટલે શીખવાડે એવું પરમ એકાંતિક જો તમને મળી ગયા તો તમે મૂર્તિથી બહાર રહેવું પડશે. અનાદિ મુક્તને મળશો તો તમને અંદર મૂર્તિમાં રહીને એ સ્થિતિ મળશે, ત્યાં પ્રવેશ મળશે. એટલે અક્ષર પુરુષોત્તમ વાળા એમ કે અમારા અક્ષર પ્રગટ બ્રહ્મ છે એની પાસે આવશો ત્યારે જ તમારું પાર પડશે. આ કે તમે અનાદિ મુક્ત પાસે આવો ત્યારે જ પાર પડશે. અમે ભેદ શું છો? આ શું કામ આટલું બધું તાણે છે મૂર્તિમાં રહેવાનું તમને ખબર છે? કારણ કે બાપાને વિશિષ્ટ કરવા કઈ રીતે?
આ લોજિક એ છે, દેખો સાહેબ, કે બાપાને જુદા કઈ રીતે પાડવા અને કઈ રીતે એને ફોલો થાય, બધા આ બધા ખેલ છે. જીવ સાકાર થઈ જાય છે કે પ્રભુ આ તો કોઈનો મત નથી, પરસો વળી જાય એ વાત છે. શ્વાસ ચડી જાય એ વાત છે. આજે જાણતા હોય ને એ આંખી જાય ત્યાં શું વાત કરે છે. અને શ્રીજી મહારાજ, જો હું વચનામૃતના જ તમને પ્રમાણ આપું છું. પછી પહેલું વચનામૃત છે, ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યાં તે કેવા દેહને પામે છે? બધા પ્રશ્નોના જવાબ આમાં છે. આનું માનવું જ નથી અને ટાઈડ કરી લાંબુ કરીને પોતાને ગોઠવી દેવું. એમ તે કઈ હાલતું છે મારા પ્રભુ? કેવા દેહને પામે છે? જો પેલી વાત તો દેહને પામે છે મતલબ કે કઈક જુદો મળે છે, પોતે જીવ થતો નથી. નહીં તો મુક્તાનંદ સાહેબ પૂછે શું કામ? કઈક મળે છે, અલગથી આવે છે. એટલે દેહ અને આત્મા જુદા થયા મુક્તાવસ્થામાં. પણ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા એ કરીને બ્રહ્મમય દેહને પામે છે, અલગથી દેહને પામે છે. બ્રહ્મમય એટલે દિવ્ય શરીર પામે છે. અને જ્યારે એ દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે. એક એક લીટીનો સ્વાદ માણો પ્રભુ. અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. શું વાત કરી રહ્યા છો? પ્રત્યક્ષ મહારાજ તે દેખે છે. તમે જોયું? આપણે એવા હજારો પ્રસંગ છે. મહારાજ તેડવા આવ્યા હોય, સંતો દેખાયો, શ્રીજી મહારાજ બેઠા, રથમાં બેઠા હોય, પેલા દેહ છૂટે, દિવ્ય મૂર્તિ થાય, ભગવાન પોતાનું શરીર આપે, રથમાં બેસાડે, લઈ જાય, વિમાન જતું જોવે. કેટલા પ્રસંગો સાહેબ એમના ગ્રંથોમાં જોઈ લો, તમને એક પણ આવો પ્રસંગ નહીં લખે. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત છે ભગવાન સ્વામિનારાયણ માટે કે એના ભક્તોને તેડવા રથ વિમાન લઈને આવે છે. એમના કોઈ ગ્રંથોમાં આખું કાઢી નાખ્યું. તમને વાંચવા નહીં મળે છે પ્રસંગ. માનતા જ નથી કે એમાં પામવાનું જ ક્યાં છે. જીવ પોતે સાકાર થઈને મૂર્તિમાં જતો રહે છે. અને આ રથ વિમાન ટિપ્પણીમાં લખે છે, રથ વિમાન દેખાય છે, જોવે છે, એ તો બધું ભક્તોના સમાસ માટે મહારાજ દેખાડે છે. બાકી એને પામમાં બાકી કઈ રહેતું જ નથી. આ તો દેખાડે છે જેથી બીજાને સમાસ થાય. બાકી આને શું પામવાનું બાકી છે? તો શ્રીજી મહારાજને પણ એમના અનંત પાર્ષદ લેવા આવ્યા એવું વર્ણન મળે છે. એનું શું? કેટલો વિરુદ્ધ વાત થાય છે. એ બાકી જ નથી, દેખાડે છે. અને એમ કહે છે કે દેહ દેહી ભાવ નથી, એટલે બીજો દેહ મળે છે તો દેહ દેહી ભાવ થાય. દેહી એટલે આત્મા, આ દેહ. તો એવો દેહ દેહી ભાવ મુક્તાને નથી. એ તો નક્ષિક સાકાર થઈ જાય છે પોતે. આમાં કહે છે કે ભગવાનની ઈચ્છા કરીને પામે છે. પ્રભુજી સારંગપુરનું 14મું વચનામૃત છે ને, એ જાણવા જેવું છે. અદ્ભુત છે પ્રભુ. જો હું તમને વાંચી બતાવું. યાદ રાખવા જેવું કેટલું બોધ છે અંદર. વિમુખને જ્યારે અંતસમો આવે છે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય છે. તે દેહની વિસ્મૃતિ થઈ જાય છે ને મૂર્છાવસ્થા આવે છે. કોને? અભક્તને, ભગવાનને ભજતો નથી એવો. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે. ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. જીવ આત્મા છે ને કોઈ દેહ વગર રહી શકતો નથી. અને વચનાત્મા જ આવે છે કે ભગવાન એને દેહ, ઇન્દ્રિયો, અંતર્ગત પ્રાણ બધું આપે છે, શરીર વગેરે આપે છે. કારણ જીવ તો અણુ છે, એની પાસે આગળ છે નહીં, એટલે ભગવાન આપે છે. તો આ જે ભક્ત નથી તો એને પ્રેતનો દેહ બંધાય છે. એને દેહ દેહ ભાવ છે, જુદું છે. પછી તે દેહ કરીને પ્રેતના દેહ કરીને યમપુરીમાં કષ્ટને ભોગવે છે.
અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત, તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે, તે એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે ને મૂર્છાવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે, ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે. દિવ્ય શરીર, ભાગવતી એટલે દિવ્ય શરીર, ભગવાન તનુ એટલે શરીર, દિવ્ય શરીર ભાગવતી તનુ ભગવાન એને આપે છે. તે દેહ કરીને ભગવાનના ધામને વિશે રહે છે. સ્પષ્ટ છે ને? એને આપે છે. અત્યારે આપણને શરીર મળ્યું છે, આપણે આત્મા છે એ રૂપે થઈ ગયો છે? અલગથી મળ્યું છે, એ મળ્યું છે મૂકીને વ્યા જાય છે. પ્રયત્નો દેહ મળે છે તો એને પૃથ્વીને જળ બે નથી, તેજ વાયુનો આકાશનો 3 તત્વનો દેહ દેખાય એને મળે છે, પણ એ છે જળ પ્રકૃતિનો, એટલે જળ માયાનો. આપણને ન દેખાય કારણ કે પૃથ્વી જળ એમાં નથી. દેખાવું હોય તો પાછો દેખાય છે, સામે આવીને ઉભો રહે છે, કારણ કે સૂક્ષ્મ રૂપે 5 છે એની પાસે. પણ એને જે શરીર બંધાય છે, મળે છે, જુદા જુદા ઘાટ, ઘેટું થઈ જાય, બકરું થઈ જાય, ઓલું થઈ જાય, ભેંસ થઈ જાય, પાડો થઈ જાય, પણ એ શરીર કરે છે માયાનામાંથી. આ જળ પ્રકૃતિના શરીર અને 3 તત્વોના થાય છે. ભગવાન પોતાના ભક્તને ભાગવતી તનુ દિવ્ય શરીર આપે છે. એ પ્રભુ એ કઈ રીતે આપે છે ને, કારણ કે આ જો આ દેહમાં આપણે પોતે નથી થયા, આપણે પોતે થઈ જતા હોય તો પછી કોઈના શરીરને લેવાની અપેક્ષા શું છે? અને સારો રૂડો રૂપાળો ન બનાવીએ આપણા હાથમાં હોય તો ઘણા સિંઘોડા જેવા છે, એનું શું નથી થતું. આ જ શરીર પણ ભગવાન આ લોકમાં આ શરીર આપે છે, ભગવાન આપે છે. દેહ મુક્તિ વખતે પણ ભગવાન શરીર દિવ્ય આપે છે. એ વગર ત્યાં જવાતું નથી. કેટલું આપણે ગામડામાં કે ને, પાંચીએ તેલ નાખીને ઓળે માથું, કે પાંચીએ તેલ નાખ્યું છે, એમ શ્રીજી મહારાજ પાંચીએ તેલ નાખીને સમજાવે છે. તમે જુઓ મધ્યનું 66મું વચનામૃત છે, પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ માયિક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થકો રહે છે? કાંઈ બાકી નથી વચનામૃતમાં. જો હવે મહારાજ સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ, એટલે આ જળ પ્રકૃતિ, જળ માયા, આ ભૂમિ જળ તેજ વાયુ જળ માયા કહેવાય, જળ પ્રકૃતિ કહેવાય. એ મારે કે ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ, એટલે આ માયા, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે. તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. ચૈતન્ય પ્રકૃતિ, આ જળ પ્રકૃતિ કહેવાય. પેલી ચૈતન્ય પ્રકૃતિનો મહારાજ કે એને દેહ બંધાય છે, ભગવાનની ઈચ્છા એને આપે છે. કાંઈ બાકી જીવ સાકાર નથી થતો, અણુનો અણુ જ રહે છે. એનું જ્ઞાન થાય, સર્વજ્ઞ થાય અલ્પજ્ઞામાંથી, પણ જીવ તો અણુ અણુ. ચૈતન્ય પ્રકૃતિનો ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે એને દેહ બંધાય છે. તો આ વચનામૃત મધ્યના 66માં પ્રભુ એની ટિપ્પણીમાં ઈશ્વરચંદ્રદાસજી સ્વામી લખે છે, પ્રશ્ન કર્યો છે કે આ જે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું, તો એ ચૈતન્ય પ્રકૃતિ કોને ગણવી? પ્રશ્ન કર્યો, કારણ કે થાય ગણાની એટલે એમણે જવાબ આપ્યો કે ચૈતન્ય પ્રકૃતિ એ જીવને ગણવો, અને જીવ પોતે સાકાર થઈ જાય છે. મહારાજ 8 પ્રકારની પ્રકૃતિ ગણાવે છે, એનાથી જુદી. અને શ્લોક પણ છે, ભૂમિ આપો ન લખલે, એનાથી ગીતામાં લખ્યું છે. પણ મારી પાસે અત્યારે યાદ આવ્યું મને, એ શ્લોક એમાં કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે કે 8 પ્રકારની જડ પ્રકૃતિ છે અર્જુન, આનાથી પરા મારી ચૈતન્ય પ્રકૃતિ છે. ગીતામાં કહ્યું છે. જોડી મને અત્યારે યાદ આવ્યું, મારે પાસે નંબર નથી એનો. તો ભૂમિ આપો ન લે એમ તમે મારશો ને એટલે તમને મળશે. એનાથી પર મારી ચૈતન્ય પ્રકૃતિ છે, ગીતામાં કહ્યું છે. એ ચૈતન્ય પ્રકૃતિનો મહારાજ કહે છે એને દેહ બંધાય છે. એ મારા પ્રભુ, એ જ ચૈતન્ય પ્રકૃતિથી અક્ષરધામની અંદર બધા ભોગ વિલાસ ગોઠવાય છે, દિવ્ય પદાર્થો ભોગવાય છે. કોક તો બાપા શ્રી માનનારા એવો વાતો કરતા હોય છે, મારા સિંહાસન ઉપર બેઠા છે, એને સિંહાસનના આધારે કયો એ ન કહેવાય. તો કે રે ક્યાં અધરપધ, તમે બિચારા ખુરશી ઉપર બેહવા નથી દેતા.
આખે ધામમાં રહેવા નથી દેતા, અધર પધર ક્યાં રાખવા છે તમારે? દિવ્ય પદાર્થો જે બને છે ચૈતન્ય પ્રકૃતિના બને છે. એ અક્ષર બ્રહ્માત્મિકના પ્રકૃતિ છે, એ ચૈતન્ય પ્રકૃતિ. અહીંયા જેમ જળ પ્રકૃતિ, આપણા બધા ભોગ વિલાસ ગોઠવાના છે ને, મકાન આ તે આ બધું ગોઠવાણું છે ને, ગાડી બંગલા, એ જળ પ્રકૃતિના છે. એમ ચૈતન્ય પ્રકૃતિના ત્યાં ભોગ બધા ગોઠવાય છે. શરીર આપણને આપ્યું છે, એના બેસવાના આસનો આ તે બધું એનાથી બને. તો ચૈતન્ય પ્રકૃતિ તે જીવને કહ્યું છે, તે જીવ જ શ્રીજી મહારાજના ધામમાં સાકાર થાય છે. આ ટિપ્પણીમાં લખ્યું છે. જોયું મહારાજથી જુદું જ પીડ્યું? એ તો ઠીક છે પ્રભુ, ચક્કર આવી જાય એવી વાત. હવે તમે મધ્યનું છાછણું કાઢો, એ કેટલું એનું સાચું કરાવવા માટે કેટલું ફેરવી નાખે છે વચનામૃતને. મધ્યનું 66 એમાં છેલ્લેથી પાછો બીજો પ્રશ્ન. આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર? મેળવ્યો? મળી ગયો ભાઈ પ્રભુ? છેલ્લેથી બીજો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, આ જીવ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર? કેમ મળતું નથી અમને? છેલ્લેથી બીજો પ્રશ્ન, છેલ્લું જવા દે તરત બીજો પ્રશ્ન, એક મૂકીને એક લ્યો એટલે તરત બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન. બે પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીના છે. મધ્યનું 66, છેલ્લેથી બીજો પ્રશ્ન. મેળવ્યું? પ્રભુ સાવ છેલ્લે જતા રહ્યા, છેલ્લેથી બીજો પ્રશ્ન જ છે. પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હોય. બ્રહ્માનંદ સ્વામી ના ના, હવે તમે ક્યાં વચનાવતમાં છો? મધ્યનું 66. હા, તો પછી ક્યાં જાય? સુખમનન ક્યાં આવ્યું તમારે? નીચે જ પછી તો હા 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 ઠીક. હજી ઠીક, મારે ભૂલ પડી ગઈ. ઘણા પ્રશ્નો છે. ઓહો હા હા, મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ હા, ઉપરથી પેલો બીજો છે, પછી હા આવી ગયો. ઉપરથી લ્યો બીજો પ્રશ્ન. હવે મળી ગયો? મારી પ્લીઝ, મારી ભૂલ થઈ ગઈ. મને એમ ક્યાંય મને દેખાણું નહીં. હવે મળ્યો ને? પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી પૂછતા આવે છે. હવે જો એમાં આ વાક્ય આવે છે, તે જો જીવ સાકાર હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સર્જાનું શું કામ છે? મળી ગયો? હવે જો, હવે હું વાંચું એ તમે ટેલી કરો, એને મિલાવજો. કેટલું કાઢી નાખે છે અને કેટલું નાખે છે. વિદ્વાનો પણ ખાસ ધ્યાન આપે કે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી આ પ્રત બનાવવામાં શું કર્યું છે. બાપાશ્રીને માનનારા માફ કરે, પણ આ કોઈ અસલ પ્રત નથી. આ એમણે તૈયાર કરી. એ પ્રતમાં કેટલું એમણે શ્રીજી મહારાજ અને આ જે ગોપાલ છે, નિત્યાનંદ, સુકાન છે, એના જે લખેલા એમના વચનો, એના ઉપર કેટલો એને ઘા કર્યો છે. વાંચો, રોજ હું વાંચું છું. જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સર્જાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમાં નિર્ધાર થાય છે જે જીવ તો સત્તા માત્ર છે. ગયું? જોજો. અને ચૈતન્ય વસ્તુ છે, તે જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહે છે. જો ગયું? તેમ એ ચૈતન્ય દ્રવ્ય છે, તેનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તેને માયિક એવા જે સ્થૂળ સૂક્ષ્મને કારણે તર શરીર તેનો સંબંધ વર્તે છે. અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે, પણ વસ્તુ ગતે તો જીવ નિરાકાર જ છે. પછી આગળ એ જ પ્રશ્ન માયલા જાઓ. જ્યારે જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. હા, પછી હું તો આખો વાંચી લઉં. પછી બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું છે, વસ્તુ ગતે જીવ નિરાકાર છે તો જ્યારે એ જીવ છે નહીં આવે. જો મારે હા, એટલે એ વાંચી લેવા જેવું. એટલે આ વિદ્વાનોને કહું છું કે જો મેં વાંચ્યું એ આ બાપાશ્રીની પ્રતનું વાંચ્યું. તમે અસલ વડતાલ અમદાવાદની પ્રતમાં મેળવી લ્યો. આ નથી, એને કેટલું નાખ્યું, કેટલું ભેળવ્યું, કેટલું કાઢ્યું. પછી બ્રહ્માનંદ સાહેબ કહ્યું છે, વસ્તુ ગતિ જીવ નિરાકાર છે તો જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે
ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણે માઇક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને નિરાકાર પણ રહે છે કે સાકાર પણ રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માઇક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી નિરાકાર જે ચૈતન્ય તે રહે છે, તેને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા કરીને દેહ બંધાય છે ને તેને યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વેશ્ય રહે છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. પ્રભુ આમે સ્વરૂપ સ્વભાવે સત્તા માત્ર છે. જો લખ્યું છે મહારાજે વજરાવ, સ્વરૂપ સ્વભાવે તો જીવ સત્તા માત્ર છે. તે સ્વરૂપ સ્વભાવ શબ્દ એને નડે, કારણ કે અણુ સ્વભાવ છે, અણુ સ્વરૂપ છે, એટલી કાઢી નાખ્યું. ચૈતન્ય દ્રવ્ય ઉમેર્યું, બીજું કેટલું કાઢી નાખ્યું, અને પોતાને જે માન્યતા છે એ ફિટ કરવા માટે આ બધું ફેરવી નાખ્યું. અણુ એ મટીને સાકાર નથી થતો, પણ એમના જે સ્વરૂપ સ્વભાવે સાકાર છે એ કાઢી નાખ્યું. બીજું કેટલું કાઢી નાખ્યું. જો તમે જુઓ ને, આવું મન ગણંત કેટલી વાતો. પાછા એમને માનનારા શું કે આ મૂર્તિમાં રહેવું ને આ બધું એ કઈ કલ્પિત વાતો નથી. તો ક્યાં મળે છે આમાં? કલ્પિત નથી તો શું છે માવતર? આ શું છે? તો એકે વચન ગોપાળાનંદ સ્વામીની વાતોમાં મળતા નથી, સત્સંગી જીવન કે વગેરે કોઈ શાસ્ત્રોમાં મળતા નથી. વચનામૃતની વડતાલ ઓરિજિનલ પ્રત કે હરિવાક્ય સુધા સિંધુ કે જે સાવ 88ની સાલની 1888ની છે એ પ્રત સુધી મળતું નથી. તો આ કલ્પિત નથી તે છે શું? અને ટિપ્પણીમાં 7મો અતિ ઉત્તમ નિર્વિકલ્પ વાળો ઉભો કરવો પડ્યો ભેદ. તો અતિ આ કલ્પિત નથી તો છે શું? અને છતાંય પાછા એ બધા આપણા ઉપર ખીજાય કે તમે અમારું ખંડન કરો છો. તો આમાં અમારે મંડન કેવી રીતે કરવું? સમજાય એવી વાત છે.